नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ, ત્રીજા કર્મગ્રંથનો બીજો વિભાગ. આ શ્રી ઉદય સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે. આની અંદર આપણે એ જોઈ રહ્યા છીએ કે 4 ગતિના જીવો કઈ કઈ માર્ગણામાં હોતે છતે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મના ઉદયવાળા હોઈ શકે એની વિચારણા કરી. એના બાદ શોર્ટમાં આપણે ઉદય સ્વામિત્વ જોઈ રહ્યા હતા, જેની અંદર સૌથી પહેલાં આપણે 25 માર્ગણાઓ એવી જોઈ કે જે ઓઘ એટલે કે આપણા કર્મસ્થળ મુજબ છે. એના બાદ 33 માર્ગણા એવી જોઈ જેની અંદર કર્મ પ્રમાણે ગ્રુપિંગ કરીને કાંઈક કેટલુંક વિચારણા કરવા યોગ્ય છે એવી. એના બાદ 16 માર્ગણા એવી આપણે જોઈ રહ્યા છે જેની અંદર કાંઈક વધારે વિચારણા કરવી જોઈએ, એ પણ કર્મના ગ્રુપિંગ હિસાબે જોઈ રહ્યા છે. એની અંદર આપણે લાસ્ટ ક્લાસમાં ઔદારિક કાયોગ જોયો, એના વિશેના 2 મત, અને લાસ્ટ ક્લાસમાં તો આપણે એ જોયું કે ગાથા મુજબ ઔદારિક મિશ્ર કાયોગનું ઉદય સ્વામિત્વ કઈ રીતે બતાવેલું છે. હવે આની ગાથા આપણે જોઈ લઈએ. ગાથા નંબર 44, 45 અને 46 એની અંદર ઔદારિક મિશ્ર કાયોગના વિશેનું ઉદય સ્વામિત્વ બતાવ્યું છે. તો આ જોઈએ ગ્રંથકારશ્રીએ શું કહ્યું છે તે. પરઘુસાસા વ્યુવઠ્ઠગ સરાયવાહાર ખગઈ આણુદુગમ મીસમ વિણીગસય મુરલ મીસેવ વીણ પણ નિદ્દથીણતિગમ. આની અંદર શું બતાવ્યું છે? ઉરલ મીસે એટલે ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણા વિશેનું ઉદય સ્વામિત્વ શું બતાવે છે? પરઘ ઉસાસા વ્યુવઠ્ઠગ સર આયવ આહાર ખગઈ આણુ દુગમ એટલે પરાઘાત ઉચ્છ્વાસ નામકર્મ, પછી વ્યુવઠ્ઠગ એટલે વૈક્રી અષ્ટક, એના બાદ દ્વિકો કઈ છે, કઈ દ્વિકો? તો સર એટલે કે સ્વર દ્વિક, આયવ એટલે આતપ દ્વિક એટલે એની અંદર આતપ ઉદ્યોત આવ્યું, આહાર દ્વિક એટલે આહારક દ્વિક, આહારક શરીર અને આહારક અંગોપાંગ નામકર્મ, ખગઈ દ્વિક એટલે વિયાયોગતિ દ્વિક, પછી આણુદુગમ એટલે આનુપુરી દ્વિક, એની અંદર કઈ 2? તો મનુષ્યાનુપુરી અને તિર્યંચાનુપુરી. એના બાદ બતાવે છે મીસમ વીણ ઈગસયમ ઉરલ મીસે એટલે આ આગળ જે બતાવી તે પ્લસ મિશ્રમોનીય કર્મ, એના વિના 101 કર્મ હોય છે ક્યાં? તો ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણાના ઓગે. એના બાદ બતાવ્યું વ વીણ પણનિદ્દ થીણતિગમ 101 જે બતાવ્યા તે, અથવા તો 5 નિદ્રા વિના અથવા તો ક્ષીણધિત્રિક વિના, આ રીતે બતાવ્યું છે. આ ઓઘને વિશે બતાવ્યું છે ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણાનું. એના બાદ 45th અને 46th ગાથા છે, તો મેન આ આપણને જોવાનું છે. આની અંદર શું બતાવ્યું છે? સમ્મ જીણા વીણ મિચ્છે એટલે કે સમકિત મોનીય અને જીન નામ કર્મ, એના વિના મિચ્છે એટલે ફર્સ્ટ ગુણસ્થાનકે. એના બાદ બતાવ્યું મિચ્છ અપજ્જત સુહુમ સાહારમ પણ નિદ્દા વીણ સાણે એટલે કે મિથ્યાતમોન્ય, અપર્યાપ્ત નામકર્મ, સૂક્ષ્મ નામકર્મ, સાધારણ નામકર્મ ને 5 નિદ્રા વિના સાણે એટલે બીજા ગુણસ્થાનકે. પછી બતાવે છે સમ્મે સમ્મ સહિયા અસી, સમ્મે એટલે કે ચોથા ગુણસ્થાનકે, અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનકે, સમ્મ સહિયા અસી ચૌ અણજાઈ હણપુમથી થાવર હીણા વ દુપણ હણિદ્દજુઆ એટલે આની અંદર શું બતાવ્યું કે ચોથા ગુણસ્થાનકે સંકેત મોનિયાનો ઉદય એડ કરવાનું, એના સહિત છે ઉદય સ્વામિત્વ, એ સહિત કરીએ. અને ચૌ અણજાઈ હણપુમથી એટલે 4 કયા? તો અનંતાનુબંધી ચતુષ્ક, પછી ચૌ જાય એટલે કે જાતિ ચતુષ્ક, એકેન્દ્ર બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્ર જાતિ નામ કર્મો. એના બાદ ણપુમથી
એટલે કે નપુંસક વેદ અને સ્ત્રી વેદ મૌન્ય અને સ્થાવર નામ કર્મ, આ બધા અહીંયાથી અહીંયા સુધી જે બતાવ્યા એના હીણા એટલે કે એના વિના કેટલા થાય? આને બધાને માઇનસ કર્યા અને સમકિત મૌન્યને એડ કર્યું ચોથા ગુણસ્થાનકે, તો 80 કર્મ ઉદય યોગ્ય છે. આ પ્રમાણે ગ્રંથકારશ્રીએ અહીંયા ગાથાની અંદર બતાવ્યું છે. આમ પછી આગળ બતાવે છે વ દુ પણ અણિદ્દ જુવા, અથવા તો 2 અથવા તો 5 નિદ્રાથી યુક્ત કરીને ચોથા ગુણસ્થાનકે ઉદય સ્વામી તો બતાવ્યું. પછી આગળ 13મા ગુણસ્થાનકને માટે કહે છે પરઘુસાસ ખગઈ સરદુગ વજ્જ ઓહો સજોગિમ્મી, એટલે કે પરાગાત ઉચ્છ્વાસ નામ કર્મ, ખગઈ સરદુગ એટલે વ્યયગતિ દ્વિક અને સ્વર દ્વિક, ટોટલ 6 કર્મો એના વિના અને બાકીનું ઓઘની જેમ સજોગિમ્મી એટલે 13મા ગુણસ્થાનકે ઉદય સ્વામી. તો એ બધામાંથી મેન અહીંયા આપણને આ જોવાનું છે કે અહીંયા ગાથાની અંદર ચોથા ગુણસ્થાનકે ઉદય યોગ્ય કર્મ પ્રકૃતિઓ 80 બતાવી છે અને ઓઘે 101 બતાવી છે. ને પછી આગળથી અહીંયા બતાવી દીધું છે કે અથવા તો આ 2 નિદ્રા કે 5 નિદ્રાથી યુક્ત કરીને ચોથા ગુણસ્થાનકે અને ઓઘે 5 નિદ્રા અથવા તો થીણધિત્રિક વિના, આ રીતે બતાવે છે. પણ મૂળ અહીંયા આંકડા કયા બતાવ્યા છે? હા, 101 બતાવ્યું છે ઓઘે, અને ચોથા ગુણસ્થાનકે અહીંયા 80 કર્મ બતાવ્યા છે. એના ઉપરથી આપણને કન્ફ્યુઝન થયેલું, પણ સાથે તેઓએ અહીંયા અથવા 2-5 નિદ્રાથી યુક્ત અને અહીંયા અથવા 5 નિદ્રાને થીણધિત્રિક વિના, આ રીતે અથવા કરીને મતાંતર પણ બતાવી દીધા છે. પણ મુખ્ય મૂળ આંકડાઓ અહીંયા તેઓએ 101 ઓઘે અને ચોથે 80 આ રીતે લખી દીધા છે. એના હિસાબે અહીંયા આપણે આ લખ્યું છે કે ગાથા મુજબ 101 કર્મ ઓઘે અને ચોથા ગુણસ્થાનકે 80 કર્મ ઉદયયોગ્ય એમ. ને પછી મતાંતરો તેઓએ જે દર્શાવ્યા છે એના કોમ્બિનેશન્સ કરીને અહીંયા આપણે લખ્યા છે કઈ રીતે એ મતાંતરો ઉપરથી કોમ્બિનેશન્સ ફોર્મ થઈ જાય ઉદય સ્વામિત્વના. તે હવે આજે આપણે અલગ અલગ મતના કોમ્બિનેશન્સ મુજબ ઉદય સ્વામિત્વ જોવાના છીએ ઔદારિક મિશ્ર કાયોગના વિશે. એમાં સૌથી પહેલાં આ વાળું મત જોઈએ કે જેની અંદર એ મત લેવામાં આવેલ છે કે શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી ઔદારિક મિશ્ર કાયોગ હોય, અને એ મતની સાથે બીજો એ મતનો કોમ્બિનેશન લીધો છે કે નિદ્રા 5નો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી હોય. આના હિસાબે એ થયું કે આ મત મુજબ, આ મતોના કોમ્બિનેશન મુજબ ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણાની અંદર અહીંયા ઓઘે નિદ્રા 5નો ઉદય નહીં હોઈ શકે, કારણ શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી જ માત્ર ઔદારિક મિશ્ર કાયોગ છે, અને શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ નિદ્રા 5નો ઉદય થશે એવું કોમ્બિનેશન લીધું છે. એટલે આની અંદર નિદ્રા 5નો ઉદય આપણને ઓઘમાંથી કાઢવું પડશે. તો આપણે જોઈએ કે કર્મસ્થળની અંદર ઉદય યોગ્ય ઓઘે કેટલા હતા? 122. એનામાંથી અહીંયા છે 96 કર્મ. ફરક થયેલું છે 26 કર્મનું. કયા કયા 26નો ફરક છે તે જોઈએ. તો સૌથી પહેલાં ઔદારિક મિશ્ર કાયોગ માત્ર તિર્યંચ અથવા તો મનુષ્યને હોઈ શકે છે, અને બાકીની 2 ગતિવાળા જીવો એટલે નરક ગતિ અને દેવ ગતિવાળા જીવોને નહીં હોય. એના હિસાબે તે ગતિને પ્રાયોગ્ય જે હોય માત્ર દેવોને જ ઉદયમાં હોઈ શકે એવા દેવત્રિક કાઢી મૂકવાની, માત્ર નારકીઓને જ ઉદયમાં હોય એવી નરકત્રિક કાઢી મૂકવાની, અને દેવ અને નારકીઓને જ જે હોય ભવધારણીય વૈક્ર્ય શરીરના હિસાબે એવું વૈક્ર્ય દ્વિક કાઢી મૂકવાનું. ઇન શોર્ટ વૈક્રી અષ્ટક કાઢ્યું. એના બાદ આની અંદર એવું મત લીધેલ છે ને કે શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી ઔદારિક મિશ્ર કાયોગ છે, આ પ્રમાણેનું મત લીધેલ છે. એના હિસાબે શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ જે કર્મ ઉદયમાં આવે યથાયોગ્ય પર્યાપ્તિ પૂરી થતાં એ બધા કર્મો ઓઘમાંથી કાઢવા પડશે. એટલે પરાગાત આદિ 8 કર્મ તે કાઢવા પડશે. આ મત જે લીધું છે શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી ઔદારિક મિશ્રપણું છે માત્ર, એના હિસાબે પરાગાત કાઢી મૂકવાનું. પછી
આ તપ ઉદ્યોત કાઢી મૂકવાના, વ્યાય ગતિ 2 એ કાઢી મૂકવાની. એ થઈ ગયું શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ ઉદયમાં આવે એવા કર્મ. પછી શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ પૂરી થાય એના બાદ ઉદયમાં આવે એવો ઉચ્છ્વાસ નામ કર્મ, અને ભાષા પર્યાપ્તિ પૂરી થાય એના બાદ ઉદયમાં આવે એવો સ્વર 2 અથવા તો સ્વર દ્વિક એ. આ રીતે ટોટલ આ આપણે પરાગાત આદિ 8 કર્મ અહીંયા ગણ્યા. કયા કયા છે? તો પરાગાત, આતપ, ઉદ્યોત, વ્યાયગતિ 2, ઉચ્છ્વાસ અને સ્વરદ્વિક. શોર્ટમાં કહીએ તો પરાગાત આદિ 8 કર્મ એ કાઢ્યા. એના બાદ આહારક દ્વિક, પછી મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મિશ્રમોનીય કર્મ અને નિદ્રા 5. આ રીતે ટોટલ 26 કર્મો આપણે જોયા કે જેનું ફરક અહીંયા થાય છે ઓઘે કર્મસ્થળ મુજબ જો કમ્પેર કરીએ તો. હવે એનામાંથી આહારક દ્વિક શા માટે કાઢ્યું? તો છઠ્ઠો ગુણસ્થાનક ઔદારિક મિશ્રક આયોગની અંદર હોતું નથી, અને જ્યારે ઔદારિક મિશ્રક આયોગ ચાલતું હોય ત્યારે આહારક દ્વિકનો ઉદય નહીં હોય. એના હિસાબે આહારક દ્વિક કાઢી મૂક્યો. પછી મનુષ્યાનુપૂરી, તિર્યંચાનુપૂરી શા માટે કાઢ્યું? તો આપણે લાસ્ટ ક્લાસમાં જોયું હતું કે કોઈ પણ આનુપૂરી કર્મ ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિની અંદર હોય છે, અને ઔદારિક મિશ્રપણું અથવા તો ઔદારિક મિશ્રક આયોગ ક્યારે હોય જીવને? તો એ જ્યારે ઉત્પત્તિ સ્થાને આવી જાય, પ્રીવિયસ ભાવમાંથી વિગ્રહ ગતિ વગેરે કરીને ભાવ બદલીને આ ભાવની અંદર આવી ગયો ઉત્પત્તિ સ્થાને, એના બાદ બીજા સમયથી એને ઔદારિક મિશ્રક આયોગ હોય, જો એ તિર્યંચ અથવા તો મનુષ્ય ભાવની અંદર આવેલો હોય તો. એમ એટલે ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિ કરતા ટાઈમે એને જે પણ આનુપૂરીનો ઉદય હશે ત્યારે એનો ઔદારિક મિશ્રક આયોગ નહીં હશે, પણ કાર્મણક આયોગ હશે. એના હિસાબે ઔદારિક મિશ્રક આયોગ હોતે છતે એની કોઈ પણ આનુપૂરીનો ઉદય નહીં હશે. અને દેવાનુપૂરી, નરકાનુપૂરી આપણે દેવત્રિક, નરકત્રિકની અંદર પહેલાંથી કાઢી મૂકી છે, અને બાકીની 2 આનુપૂરીઓ બાકી રહેલી હતી, મનુષ્યાનુપૂરી અને તિર્યંચાનુપૂરી, એ આપણે અહીંયા કાઢી. એ થઈ ગયું. એના બાદ મિશ્રમોનીય શા માટે કાઢ્યું? તો અહીંયા ત્રીજો ગુણસ્થાનક છે જ નહીં. મિશ્રમોનીય કર્મ માત્ર ત્રીજા ગુણસ્થાનકે જ હોય છે ઉદયમાં, અને એ ગુણસ્થાનક ઔદારિક મિશ્રપણાની અંદર નહીં હોય. ત્રીજો ગુણસ્થાનક હોતે છતે કોઈ જીવ મૃત્યુ નહીં પામે, અને ત્રીજો ગુણસ્થાનક લઈને કોઈ જીવ નેક્સ્ટ ભાવની અંદર નહીં જાય. અને ઔદારિક મિશ્રપણું ક્યારે આવે? તો જ્યારે કોઈક જીવ મનુષ્ય અથવા તો તિર્યંચ ભાવની અંદર આવતો હોય, ઉત્પત્તિ સ્થાને આવી જાય, ત્યારે પહેલા સમયે એનો કાર્મણક આયોગ હોય, બીજા સમયેથી એનો ઔદારિક મિશ્રક આયોગ સ્ટાર્ટ થાય, અને આ મત અનુસારે શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી એનો ઔદારિક મિશ્રક આયોગ ચાલુ હોય. તો એટલા ટાઈમની અંદર એને ત્રીજો ગુણસ્થાનક નહીં આવી શકે. એના હિસાબે ઔદારિક મિશ્રક આયોગ હોતે છતે ત્રીજો ગુણસ્થાનક નહીં હોય, અને ત્રીજો ગુણસ્થાનક નહીં હોય તો મિશ્રમોનીય કર્મનો પણ ઉદય નહીં હોય, એટલે એ પણ આપણે ઓઘમાંથી કાઢી મૂક્યું. એના બાદ નિદ્રા 5 પણ કાઢી છે અહીંયા. એ શા માટે કાઢી? તો આ મતનો કોમ્બિનેશન કેવો લીધેલ છે કે નિદ્રા 5નો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય, અને અહીંયા શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી ઔદારિક મિશ્રપણું કયું છે? તો ઔદારિક મિશ્ર કાયોગ માત્ર શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી જ છે. એના બાદ તો ઔદારિક કાયોગ સ્ટાર્ટ થઈ જશે, અને નિદ્રા 5નો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી સ્ટાર્ટ થશે. એટલે આ મતના કોમ્બિનેશનના મુજબ ઔદારિક કાયોગ જ્યારે વર્તતું હશે ત્યારે નિદ્રા 5નો ઉદય થશે, પણ આ ઔદારિક મિશ્ર કાયોગ હોતે છતે નિદ્રા 5નો ઉદય નહીં હશે. એના હિસાબે નિદ્રા 5 અહીંયા ઓઘમાંથી કાઢી મૂકી, અને 96 કર્મ છે ઓઘે ઉદય યોગ્ય. આ રીતે આપણે ઓઘે જોયું. પછી હવે ફર્સ્ટ ગુણસ્થાનકે જોઈએ તો 94 કર્મ ઉદય યોગ્ય છે અહીંયા આ મતના કોમ્બિનેશન મુજબ. આની અંદર હવે કર્મસ્થળ મુજબ કેટલા હોય છે કર્મ ઉદય યોગ્ય ફર્સ્ટ ગુણસ્થાનકે? તો 117. અહીંયા છે 94. ફરક છે 23 કર્મનું. કયા 23 તે જોઈએ. સૌથી પહેલાં ગતિ વાઇઝ કર્મ માઇનસ કરી લે તો દેવત્રિક માઇનસ કર્યું, નરકત્રિક માઇનસ કર્યું, વૈક્ર્ય દ્વિક માઇનસ કર્યું. ઇન શોર્ટ વૈક્રી અષ્ટક માઇનસ થઈ ગયું. પછી પરાગાત આદિ 8 કર્મ એ માઇનસ થયા. નિદ્રા 5, મનુષ્યાનુપૂરી, તિર્યંચાનુપૂર્વી.
આ રીતે ટોટલ 23 કર્મનો ફરક છે પહેલા ગુણસ્થાનકે આપણે કર્મસ્થ મુજબ કમ્પેર કરીએ તો. એના બાદ બીજા ગુણસ્થાનકે જોઈએ તો 90 કર્મ જ છે ઉદયયોગ્ય. એની અંદર કર્મસ્થ મુજબ 111 હતા ઉદયયોગ્ય, અહીંયા છે 90. ફરક છે 21નો. એ કયા 21નો ફરક છે તો સૌથી પહેલાં દેવત્રિક નરકત્રિકમાંથી નરકગતિ નરકાયુ અને વૈક્રિય દ્વિક. આ રીતે વૈક્રિય અષ્ટકમાંથી 7 કર્મનો ડિફરન્સ આવે બીજા ગુણસ્થાનકે. કારણ કર્મોત્સવની અંદર આમે નરકાનુપુરીનો ઉદય બીજા ગુણસ્થાનકની અંદર હોતો નથી, એટલે એનો ડિફરન્સ અહીંયા નહીં દેખાશે. એના બાદ પરાગાત આદિ 8માંથી આતપને છોડીને પરાગાત આદિ 7 કર્મ, એનો ડિફરન્સ દેખાશે. એના બાદ મનુષ્યાનુપુરી, તિર્યંચાનુપુરી અને નિદ્રા 5. આ રીતે આ 21 કર્મોનું ફરક દેખાશે કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો બીજા ગુણસ્થાનકે અહીંયા. એના બાદ ચોથો ગુણસ્થાનક જોઈએ તો 80 કર્મ છે ઉદયયોગ્ય. કર્મોત્સવની અંદર 104 હતા, અહીંયા છે 80. ફરક છે 24નું. કયા 24નું ફરક છે તે જોઈએ તો સૌથી પહેલાં દેવત્રિક નરકત્રિક વૈક્રિય દ્વિક, પછી પરાઘાત આદિ 7 કર્મ આતપને છોડીને. એના બાદ મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, નિદ્રા 5 અને સ્ત્રીવેદ અને નપુંસકવેદ. આ રીતે આ ટોટલ 24 કર્મનું ડિફરન્સ છે ચોથા ગુણસ્થાનકે કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો અહીંયા. એની અંદર બાકી બધા તો આપણે ઓગમાંથી કાઢેલા છે એ જ છે. દેવત્રિક નરકત્રિક વૈક્રિય દ્વિક એટલે વૈક્રિય અષ્ટક, પછી પરાઘાત આદિ 7 કર્મ, મનુષ્યાનુપુરી, તિર્યંચાનુપુરી, નિદ્રા 5, એ બધા તો આપણે ઓગમાંથી કાઢેલા હતા એ જ છે, કોઈ નવા નથી. પણ સ્ત્રીવેદ ને નપુંસક વેદ અહીંયા આપણે એક્સ્ટ્રા કાઢ્યા છે ચોથા ગુણસ્થાનક. એ શા માટે તો શાસ્ત્રકાર ભગવંતો મુજબ એવું છે કે કોઈ જીવ જો તિર્યંચ અથવા તો મનુષ્ય ભવની અંદર આવતો હોય ચોથો ગુણસ્થાનક લઈને, તો તે માત્ર પુરુષ વેદ સહિત ઉત્પન્ન થાય, પણ સ્ત્રીવેદ કે નપુંસક વેદ સહિત તે ઉત્પન્ન નહીં થાય. એના હિસાબે અહીંયા સ્ત્રીવેદ અને નપુંસક વેદને આપણે માઇનસ કર્યું છે ચોથા ગુણસ્થાનકે એડિશનલી. ઔદારિક મિશ્ર કાયક માર્ગણા છે એના હિસાબે. તો પણ કોઈક એવા રેર કેસીસ એવા હોઈ શકે છે, બ્રાહ્મીજી, સુંદરીજી, મલ્લીકુમારી જેવા, કે જેઓ સંકિત લઈને સ્ત્રીવેદ સહિત ઉત્પન્ન થયા હતા મનુષ્ય ભાવની અંદર. પણ એવા રેર કેસ હોય છે, ક્વચિત જ એવી ઘટનાઓ બને છે. તો એવા ક્વચિત થતા સિનેરિયોઝ અહીંયા ગણેલા નથી. એના હિસાબે આ ઉદય સ્વામિત્વની અંદર આપણે નપુંસક વેદની સાથે સ્ત્રીવેદને પણ માઇનસ કરી લીધું છે ચોથા ગુણસ્થાનકેથી. આ રીતે આપણે એ જોયું આ વાળું કોમ્બિનેશન, કે જેની અંદર 96 કર્મ છે ઓગે, પહેલે 94, બીજે 90, ચોથે 80. 13મા ગુણસ્થાનકે જોઈએ તો 36 કર્મ છે ઉદયયોગ્ય. કર્મસ્થમાં કેટલા હતા તો 42 કર્મ ઉદયયોગ્ય હતા, અહીંયા છે 36. ફરક કેટલાનું છે તો 6 કર્મનું ફરક છે. કયા 6 કર્મનું તો પરાઘાત આદિ 6 કર્મ. કયા 6 તો પરાઘાત, ઉચ્છ્વાસ, 2 વિયાય ગતિ અને 2 સ્વર, એ 6 કર્મનું ફરક છે અહીંયા કર્મસર સાથે કમ્પેર કરીએ તો. આ રીતે આપણે શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી ઔદારિક મિશ્રપણું એવો મતની સાથે નિદ્રા 5નો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય એવું મત, આ 2 મતોનું કોમ્બિનેશનનો ઉદય સ્વામિત્વ જોયો. હવે નેક્સ્ટ કોમ્બિનેશન જોઈએ આ, કે જેની અંદર શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી ઔદારિક મિશ્ર ગણેલ છે અને થીણધિત્રિકનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી ગણેલ છે. હવે આ મતના મુજબ શું થાય, ક્યાર સુધી હોય ઔદારિક મિશ્રપણું તો શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી ઔદારિક મિશ્રપણું છે, અને થીણધિત્રિકનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય. એના હિસાબે ઔદારિક મિશ્રપણું અથવા તો ઔદારિક મિશ્ર કાયક હોતે છતે નિદ્રાદ્વિકનો ઉદય પોસિબલ છે, પણ થીણધિત્રિકનો ઉદય પોસિબલ નહીં હોય. એના હિસાબે અહીંયા ઓઘે આપણને નિદ્રાદ્વિકનો ઉદય રાખવું પડે અને થીણધિત્રિકનો ઉદય માઇનસ કરવું પડે. પ્રિવિયસલી આ 96ની અંદર નિદ્રા 5 આપણે માઇનસ કરેલ હતા, પણ અહીંયા શું કરવાનું છે, થીણધિત્રિકને માત્ર માઇનસ કરવાનું છે, પણ નિદ્રાદ્વિકને રાખવાનું છે ઉદયમાં એમ. તો હવે એ આપણે જોઈએ કયા કયા કર્મ છે તે. સૌથી પહેલાં
કર્મોત્સવની અંદર કેટલા હતા ઉદય યોગ્ય ઓઘે 122, અહીંયા છે 98. ફરક કેટલાનું 24નું. સૌથી પહેલાં આપણે વૈક્રી અષ્ટક કાઢશું, પછી પરાઘાતાદિ 8 કર્મ, એના બાદ થીણધિત્રિક, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મિશ્ર મોહનીય કર્મ ને આહારક દ્વિક. આ રીતે આ ટોટલ 24 કર્મ ઓઘમાંથી નીકળેલા છે કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો. કયા છે 24? તો વૈક્રી અષ્ટક, પરાઘાતાદિ 8 કર્મ, થીણધિત્રિક, મનુષ્યાનુપૂરી, તિર્યંચાનુપૂરી, મિશ્ર મોહનીય, આહારક દ્વિક. આ 24 કર્મનું ફરક થયું છે ઓઘે કર્મોત્સવ સાથે કમ્પેર કરતા. પછી પહેલા ગુણસ્થાનકે જોઈએ તો 96 કર્મ છે ઉદય યોગ્ય. કર્મોત્સવની અંદર 117 હતા, અહીંયા 96 છે. ફરક છે 21નો. કયા 21નો? તો વૈક્રી અષ્ટક, પરાઘાતાદિ 8 કર્મ, થીણધિત્રિક, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી. આ 21 કર્મોનું ફરક છે. જો ઓઘેથી અહીંયા કમ્પેર કરીએ તો ઓઘે 98 હતા, પહેલે 96 છે. કયા બે નથી અહીંયા? તો સમકિત મોહનીય અને જિન્નામ કર્મ, એ બેનો અનુદય અહીંયા આપણે કરતા હતા જે પ્રમાણે કર્મોત્સવની અંદર, એ રીતે અહીંયા અનુદય સમજવાનું. એ બે માઇનસ થયેલા છે. આ 98ના ઓઘથી પહેલા ગુણસ્થાનકે 96 કઈ રીતે થયા એ વિચારણા કરીએ તો. પછી બીજા ગુણસ્થાનક જોઈએ, કેટલા છે બીજે? તો 92 કર્મ ઉદય યોગ્ય છે. એ 92 કઈ રીતે આવ્યા? તો કર્મોત્સવની અંદર હતા 111 બીજા ગુણસ્થાનકે, અહીંયા છે 92. ફરક 19નું છે. કયા 19નું? તો વૈક્રિય અષ્ટકમાંથી નરકાનુપૂરી છોડીને બાકીના 7, પછી પરાઘાતાદિ 8માંથી આતપ નામ કર્મો છોડીને બાકીના 7 કર્મ, એના બાદ થીણધિત્રિક, મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી. આ રીતે ટોટલ 19 કર્મનું ફરક થયું છે બીજા ગુણસ્થાનકે કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો. જો પહેલા ગુણસ્થાનકેથી બીજે આવતા જોઈએ તો 4 કર્મનું ફરક અહીંયા આપણને દેખાય છે. કયા 4નું ફરક છે? તો કર્મોત્સવ મુજબ સૂક્ષ્મત્રિક અને મિથ્યાત્વ એનો ઉદય વિચ્છેદ થયેલો છે પહેલાના અંતે. પછી ચોથા ગુણસ્થાનકે જોઈએ તો 82 કર્મ છે ઉદય યોગ્ય. કર્મોત્સવ મુજબ હતા 104, અહીંયા છે 82. ફરક થયેલું છે 22 કર્મોનું. કયા 22 છે? તો વૈક્રી અષ્ટક, પરાઘાતાદિ 7 કર્મ, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, થીણધિત્રિક, નપુંસકવેદ, સ્ત્રીવેદ. આ રીતે આ 22 કર્મોનું ફરક અહીંયા થયેલું છે કર્મોત્સવ સાથે કમ્પેર કરતા. અને જો એમ જોઈએ કે બીજે અહીંયા 92 હતા અને ચોથે 82 છે, તો આ બંનેને કમ્પેર કરીએ તો કયા કર્મોનું ડિફરન્સ થયેલું છે? તો -11 + 1 થયો છે. કયા 11નો ઉદય વિચ્છેદ થયો છે? અનંતાનબંધી 4, સ્થાવર, જાતિ 4, નપુંસકવેદ, સ્ત્રીવેદ. આ 11નો ઉદય વિચ્છેદ થયો છે અને સમકિત મોહનીયનો ઉદયમાં એડિશન થયું છે. એ 92 - 11 + 1 કરીએ તો 82 આવી જાય. એ રીતે જાણ્યું. પછી 13મું ગુણસ્થાનક છે, ત્યાં આગળ જે આપણે 36નો ફિગર જોયો એ જ રીતે સેમ છે 36. કઈ રીતે 36? તો કર્મોત્સવની અંદર 42 હતા, એનામાંથી પરાઘાતાદિ 6 માઇનસ કર્યા, પરાઘાત, ઉચ્છ્વાસ, 2 વ્યાયોગતિ, 2 સ્વર, એ પ્રમાણેનો ડિફરન્સ થઈને 36નો ઉદય યોગ્ય અહીંયા રહે છે ફિગર. આ રીતે આપણે આ વાળું કોમ્બિનેશન જોયું આ મતોનું, કે જેની અંદર શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી ઔદારિક મિશ્રપણું માનેલ અને થીણધિત્રિકનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી માનેલું. એના હિસાબે આ કોમ્બિનેશન મુજબ તરત જ આપણને શું સમજાઈ જવું જોઈએ કે ઓઘે અહીંયા પરાઘાતાદિ 8નો ઉદય નહીં હશે અને થીણધિત્રિકનો પણ ઉદય નહીં હશે. એ બાકીના કર્મોની વિચારણા અલગથી કર્યું. આ રીતે આ વાળું જોયું આપણે 98 વાળું કોમ્બિનેશન. પછી હવે આ જેની અંદર કયા મતોનું કોમ્બિનેશન છે? તો શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી ઔદારિક મિશ્રપણું અને નિદ્રા 5નો ઉદય આહાર પર્યાપ્તિથી કરીને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા સુધી, ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા સુધી પણ માનેલું. આની અંદર શું છે?
ઔદારિક મિશ્ર કાયયોગ શરીર પર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી જ માત્ર માનેલું છે, અને આ નિદ્રા પાંચનો ઉદય આહાર પર્યાપ્તિથી ઇન્દ્રિય પર્યાપ્તિ સુધી પણ માનેલું છે. એના હિસાબે ઔદારિક મિશ્ર કાયયોગ જ્યારે ચાલુ હશે ત્યારે નિદ્રા પાંચનો ઉદય પોસિબલ છે આ કોમ્બિનેશન મુજબ. એના હિસાબે આના ઓઘનામાંથી આપણને નિદ્રા પાંચનો ઉદય માઇનસ નથી કરવાનું પણ રાખવાનું છે. માઇનસ માત્ર શું કરવાનું છે તો શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ જે ઉદયમાં આવે એવા પરાઘાત આદિ 8 કર્મ એ માત્ર અહીંયાથી માઇનસ કરશું આ મતના કોમ્બિનેશન મુજબ. તો એ માઇનસ કરીએ, પ્લસ બાકી ઔદારિક મિશ્રપણું જેને નહીં હોય એવા દેવ વગેરે દેવનારકીઓના જે હોય કર્મ એ બધા માઇનસ કરવાના. તો અહીંયા હવે જોઈએ 122 છે કર્મસ્થળ મુજબ ઓગે ઉદય યોગ્ય, અહીંયા છે 101, ફરક છે 21નો. કયા 21નો ફરક છે તો સૌથી પહેલાં વૈક્રી અષ્ટક, પરાઘાત આદિ 8, આહારક દ્વિક, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મિશ્રમોનીય કર્મ. આ રીતે આ 21 કર્મોનું ફરક થયેલું છે ઓગે કર્મસ સાથે કમ્પેર કરીએ તો. પછી હવે પહેલા ગુણસ્થાનકે જોઈએ તો 99 કર્મ છે અહીંયા ઉદયયોગ્ય. કર્મસવની અંદર કેટલા હતા 117 હતા. 18 કર્મનું ફરક થયેલું છે અહીંયા કર્મસવ સાથે કમ્પેર કરતા. કયા કયાનું છે તો વૈક્રી અષ્ટક, પરાઘાત આદિ 8, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી. બસ આ 18 કર્મોનું ફરક છે. પછી હવે બીજા ગુણસ્થાનકે જોઈએ તો કર્મસ્થળ મુજબ કેટલા હોય છે 111, અહીંયા છે 95 કર્મ ઉદયયોગ્ય. કેટલાનું ડિફરન્સ દેખાય છે તો 16. કયા કયા છે 16 તો વૈક્રી અષ્ટકમાંથી નરકાનુપૂરી છોડીને બાકીના 7, પછી પરાઘાત આદિ 8માંથી આતપને છોડીને બાકીના 7, મનુષ્યાનુપૂરી, તિર્યંચાનુપૂર્વી. આ રીતે ટોટલ 16 કર્મોનું ફરક અહીંયા બીજા ગુણસ્થાનકે આ મતોના કોમ્બિનેશન મુજબ કર્મસવની સાથે કમ્પેર કરતાં આપણને મળી જાય. પછી ચોથા ગુણસ્થાનકે જોઈએ. ચોથા ગુણસ્થાનકે કર્મોત્સવની અંદર 104 હતા, અહીંયા છે 85. 19 કર્મોનું ફેર થયો છે. કયા કયા છે તો વૈક્રી અષ્ટક, પરાઘાત આદિ 7 આતપ છોડીને, પછી મનુષ્યાનુપૂરી, તિર્યંચાનુપૂર્વી, સ્ત્રીવેદ, નપુંસકવેદ. આ રીતે આ ટોટલ 19 કર્મોનું ફરક અહીંયા ચોથા ગુણસ્થાનકે કર્મોત્સવ સાથે કમ્પેર કરતાં આપણને મળી જાય આ મતના કોમ્બિનેશન મુજબ. એના બાદ 13મા ગુણસ્થાનકે જોઈએ તો ત્યાં કોઈ પણ ફેરફાર નથી. આગળ આપણે જે કોમ્બિનેશન્સ જોયા એની અંદર જે પ્રમાણે 36 હતો એ જ રીતે અહીંયા પણ 36 જ છે. પરાઘાત આદિ 6નો ડિફરન્સ અહીંયા કર્મોત્સવ સાથે કમ્પેરિઝન કરતાં મળી જશે. પરાઘાત, ઉચ્છ્વાસ, વ્યાયોગતિ 2 અને સ્વર 2 એ 6નો ડિફરન્સ. આ રીતે આપણે આવાળું કોમ્બિનેશન જોયું કે જેની અંદર શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી ઔદારિક મિશ્રપણું હોય અને નિદ્રા 5નો ઉદય આહાર પર્યાપ્તિથી કરીને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા સુધી પણ હોય છે. આ મતનો કોમ્બિનેશન લઈએ તો ઓઘમાંથી પરાઘાત આદિ 8ને કાઢવું પડે પણ નિદ્રા 5ને ઉદય યોગ્ય રાખવું પડે, કારણ એનો ઉદય અહીંયા માનેલું છે આહાર પર્યાપ્તિથી કરીને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા સુધી પણ. એના હિસાબે એમ અહીંયા જે આપણે મતોના કોમ્બિનેશન્સ જોયા એમાં શ્રીલંકાદી આચાર્ય ભગવંતોનો એવા પ્રમાણેનું માનવાનું છે કે શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે અને શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી ઔદારિક કાયયોગ સ્ટાર્ટ થઈ જાય છે. આગળ જતાં કેટલાક આચાર્ય ભગવંતોનું એવું પણ માનવાનું છે કે જ્યાં સુધી સ્વયોગ્ય સર્વપર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે અને સ્વયોગ્ય સર્વપર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ ઔદારિક કાયયોગ હોય છે. પછી કેટલાક આચાર્ય ભગવંતોનું એવું માનવાનું છે કે આહાર પર્યાપ્તિથી કરીને ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ સુધી 5 નિદ્રાનો માત્ર ઉદય જ હોય છે અને એના બાદ ઉદય અને ઉદીર્ણા બંને હોય છે. પછી કેટલાક આચાર્ય ભગવંતોનું એવું માનવાનું છે કે શરીર પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાં સુધી નિદ્રા 5નો ઉદય હોતો નથી અને કેટલાક આચાર્ય ભગવંતોનું એવું માનવાનું છે કે શરીર પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાં સુધી થિણંતી ત્રિકનો ઉદય નહીં હોય. એમ એ પ્રમાણે
આ અલગ અલગ મતોના કોમ્બિનેશન્સ આપણે લઈએ તો આવા પ્રકારના આપણે 3 કોમ્બિનેશન્સ જોયા. હવે બાકીના આ 3 કોમ્બિનેશન્સ છે તે આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.